ઓકે, મારું બાઇબલ તમને કદાચ જાહેરાત કરી દઉં. મેં ગઈકાલે જ સાંજે બેસીને કીધું હતું અમૃતાબેનને કે હું કોમન લેંગ્વેજ બાઇબલ વાંચું છું અને એની અંદર બહુ જ સરસ બધા ટોપિક આપવામાં આવ્યા છે. અને આ જગ્યાએ જેમ કે પિલાતે ઈસુની કરેલી ઉલટ તપાસ એવું લખવામાં આવ્યું છે. અને એવું કહે છે કે એ ક્યાં લખ્યું છે તો મત્થીની સુવાર્તાના 27મા અધ્યાયની 11મી કલમથી 14મી કલમમાં છે. પણ ત્યાં એવું જ લખ્યું છે કે માર્કની સુવાર્તાના 15મા અધ્યાયની આ જ વાત લખી છે અને લુકની સુવાર્તાના 23મા અધ્યાયમાં પણ આ વાત લખી છે અને યોહાનની સુવાર્તાના 18મા અધ્યાયમાં પણ આ વાત લખેલી છે. એટલે તમે જ્યારે આ બાઇબલ પકડો ને એટલે તમને ખબર પડી જાય કે કઈ કઈ સુવાર્તામાં આ જ વાત રિપીટ કરવામાં આવી છે. હાલેલુયા. હું અન્ય જાતિના લોકોની સાથે જ્યારે વાત કરું છું ત્યારે બાઇબલ મને બહુ જ ઉપયોગી થાય છે. ઘણા બધા રેવલેશન્સ મને ત્યારે ખુલી ગયા કારણ કે આ બહુ જ સરળ ભાષામાં બાઇબલ છે, સમજણ પડે એવી ભાષા. અને હું સંદેશ આપું તમને સમજણ ના પડતો શા કામનું નહીં. અને એટલા માટે હું આ બાઇબલ વાપરું છું. જો તમારામાંથી કોઈને આ બાઇબલ જોઈતું હોય તો મેં અમૃતાબેનને કીધું છે લિસ્ટ બનાવીને લખી દેજો કોને કોને આ કોમન લેંગ્વેજ બાઇબલ જોઈએ છે. હું ત્યાંથી તમને મોકલી આપીશ. બાઇબલ સોસાયટીમાં મળે છે, અહીંયા બી કદાચ તમે જાશો તો તમને મળશે. એક બે અલગ અલગ વર્ઝન રાખજો તો હું તમને કહું કે બાઇબલના અભ્યાસ કરવાની બહુ મજા આવશે, બહુ જ સારું લાગશે. ઘણા બધા રેવલેશન્સ, ઘણા બધા પ્રકટીકરણ તમારી આગળ ખુલી જશે. હાલેલુયા. ઈસુએ બહુ સરસ વાક્ય છે કે તમે જે ઈશ્વરનો છે તે ઈશ્વરની વાત સાંભળે છે પણ તમે ઈશ્વરના નથી એટલે મારી વાત સાંભળતા નથી. એનો મતલબ શું થયો ખબર છે? હું ઈશ્વર છું, તમે મારી વાત સાંભળો એટલો જ મતલબ કે તમે ઈશ્વરની વાત સાંભળો છો. હાલેલુયા. ઓકે, અને બીજી એક વાત મેં તમને બતાવી છે. ઈસુ છે ને બહુ નબળા હતા, એનાથી કશું નહોતું થતું. બધા લોકો એમને આવીને ઘેરી પડ્યા અને પછી એમને ક્રુસે ચડી દીધા અને મારી નાખ્યા. એવું નહોતું. હાલેલુયા. ઈસુ બહુ સમર્થ હતા, ઈસુ પરાક્રમી હતા. અને એ વાત એક વચનની સાબિત થાય છે. માથેની સુવાર્તા એનો 26મો અધ્યાય અને એની 53 અને 54મી કલમ. મેં તમને ગઈકાલે સંદેશમાં કીધું હતું કે પિતરે શું કાઢ્યું? પોતાની તલવાર કાઢી અને માર્કસનો કાન કાપી નાખ્યો. ત્યાર પછી ઈસુ એવું કહે છે 53 ને 54 કલમ, માથી 26, 53, 54 કલમ. શું તું એવું ધારે છે કે હું એવો શક્તિમાન નથી? પિતર, તને એવું લાગે કે તારી તલવારનો ઉપયોગ કરવો પડશે? પિતરને એવું લાગ્યું કે હું મારી તાકાતનો ઉપયોગ કરીશ ઈસુને બચાવવા માટે. ના બોલાવો, એને કોઈ જરૂર નથી. ઈસુએ એમ કીધું કે શું તું એવું ધારે છે કે હું શક્તિમાન નથી? એ તો સર્વશક્તિમાન હતો. બોલાવો, એ તો સર્વશક્તિમાન હતો. એ નબળો નહોતો, એ તાકાત વગરનો નહોતો. એના શબ્દથી તોફાનો રોકાઈ જતા હતા, એના શબ્દથી સમુદ્ર શાંત થઈ જતો હતો, એના શબ્દથી અંજીરી સુકાઈ જતી હતી. એવું થયું? સુકાઈ એક જ શબ્દ બોલ્યો, ઘાસ પછી તારી પર ફળ ના લાગો. ઈસુએ એક ચમત્કાર નકારાત્મક કરેલો, એ પેલી અંજીરીને શ્રાપ આપેલો. એને કીધું ત્યાર પછી કદી તારી પર ફળ ના લાગો. કારણ કે જ્યારે પ્રભુ આવ્યો ને ત્યાં આગળ એ તમારી પર ફળ જોવાની ઈચ્છા રાખશે. જ્યારે તમારી નજીકથી પસાર થાય ત્યારે ફળ દેખાવા જોઈએ. એ પવિત્ર આત્માના ફળ હોઈ શકે છે. ઘણા બધા આત્માઓ બચાયેલા ફળ હોવા જોઈએ. અંજીરની પાસે આવ્યો એવું કહે છે કે એની પર એક પણ ફળ લાગ્યું હતું. સીઝન સીઝન વગર ફળ મળે છે. સો એને એક નકારાત્મક ચમત્કાર કર્યો. અને અહીંયા શું કીધું? ફરી વાંચો કલમ 53મી કલમ. શું તું એવું ધારે છે કે હું એવો શક્તિમાન નથી? જો મારા બાપની પાસે માંગુ તો તે હમણાં જ દૂતોની 12 ફોજ કરતા વધારે દૂતોને મારી પાસે નહીં મોકલી દે? ચાલો મારે તમને એ કહેવું છે કે ઈસુ નબળો હતો એટલે નથી મરી ગયો. ઈસુ લડી શકતો નતો એટલે નથી મરી ગયો. એ મારા તમારા માટે ઘેરથી પોતાના કાતરનાની આગળ મૂકી દે એ એમ મૂકો રહ્યો.
બાકી એણે તો કીધું હતું કે હું હમણાં જ મારા બાપને કહું તો દૂતોની 12 ફોજ મોકલી આપે. એક ફોજમાં કેટલા માણસો હોય કે બસ એક ટુકડીમાં એક પલટણમાં 6600. કેટલા? 6600. તમે ગણી નાખો 12 ફોજ હોય તો કેટલા દૂતો આવે? એને જન્મમાં આવ્યા હતા ને નતા આવ્યા? આ પૃથ્વીને વધામણી કહેવા માટે એના જન્મની અંદર દૂતોથી આખું આકાશ ભરાઈ ગયું હતું. જે બાળકના જન્મની વાત કહેવા માટે જો આટલા બધા દૂતો આવી શકતા હોય તો આ પૃથ્વીના માણસોને મારી નાખવા માંગે છે ત્યારે કેટલા દૂતો આવે? હાલેલુયા. એનો બાપ સર્વશક્તિમાન હતો અને એને કીધું કે હું આજે જ મારા બાપને વિનંતી કરું ને તો સ્વર્ગમાંથી દૂતોની 12 ફોજ મોકલી દે. 6600 ગુણ્યા 12 તો તમને ખબર પડે કેટલા દૂતો થાય. તમને ખબર છે એક દૂતની તાકાત કેટલી હતી? જૂના કરારની અંદર એક જગ્યા ઉપર એક દૂત આવ્યો હતો અને અમાલેકીઓની એમની છાવણીમાં જઈને એક જ રાતમાં એક દૂતે 85,85,000 યોદ્ધાઓ મારી નાખ્યા હતા. કેટલા? 1,85,000 યોદ્ધાઓ મારી નાખ્યા એક જ દૂતે. કેટલા? એક જ દૂતે. તમે સમજી લો 12 ફોજ આવે આખી પૃથ્વી ખલાસ કરી. અને પૃથ્વીને ખલાસ કરવા માટે નતો આવ્યો, અને પૃથ્વીને બચાવી લેવા માટે આવ્યો હતો. માણસોના સંહાર માટે નતો આવ્યો, પણ માણસોના બચાવ માટે આવ્યો હતો, માણસોના ઉદ્ધાર માટે આવ્યો હતો. બાકી એ નબળો નતો. મારો પ્રભુ નબળો નતો. પૃથ્વીની થોડી પ્રણાલિકા પ્રમાણે જવું પડ્યું અને એટલા માટે હું તમને એની પર જે કેસ ચાલ્યો એની થોડીક વિગતો તમને બતાવવા માંગુ છું. મારી સાથે કરજો તમે. લુકની સુવાર્તા એનો 22મો અધ્યાય અને એની 66મી કલમ. હા. લોકોના વડીલોની સભા મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ સાથે ભેગી થઈ. હા, જો આમાં સભા ભરાય છે. હાલેલુયા. હા, મુખ્ય યાજકો અને બધા સભાવાળા મળ્યા સવારે. ક્યારે? હા, ફરી વાંચો. શું લખ્યું છે? દહાડો ઉગતા પહેલી સવારે લોકોના વડીલોની સભા મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓની સાથે ભેગી થઈ. અને શું કરવા ભેગી થઈ? હા, એને પોતાની ન્યાય સભામાં લઈ જઈને તેઓએ કહ્યું કે જો તું ખ્રિસ્ત હોય તો અમને કહે. હાલેલુયા. આ લોકો હજુ કન્ફ્યુઝનમાં હતા કે આવનાર મસીહ તે આ જ છે કે અમે બીજા કોઈની રાહ જોઈએ. યોહાને કીધું, ઘણા બધા લોકોએ કીધું, અને ઈસુએ કીધું તમે જઈને કહો કે જે કામો થઈ રહ્યા છે એના વિશેની વાત કરો. અત્યારે એમને એવું છે કે અમે શું કહીએ, કારણ કે આ માણસના કારણે તો બહુ હેરાન થઈ ગયું થાય છે. એણે બધા ભલાઈના જ કામો કર્યા છે બાળકો, એણે લોકોને સાજા કર્યા. ઓકે, શાસ્ત્રીઓને અને ફરોશીઓને બહુ તકલીફ થઈ, કારણ કે એણે જ્યારે અમુક બાબતો જાહેર કરી ત્યારે એમને બહુ તકલીફ થઈ શાસ્ત્રીઓને અને ફરોશીઓને. કારણ કે એણે મંદિરને સાફ કર્યું. મંદિર સાફ થવું જરૂરી છે બાળકો. અહીંયા કેવું લખ્યું છે? હા, જો તું મસીહ હોય તો તું અમને જણાવી દે. હા, અને ઈસુ શું જવાબ આપે છે? તું ખ્રિસ્ત હોય તો અમને કહે. હા, પણ તેણે તેઓને કહ્યું, જો હું તમને કહું તો અમે વિશ્વાસ કરવાના નથી. જો હું તમને કહીશ ને તોય તમે નહીં માનો કે હું ખ્રિસ્ત છું. અને જો હું પૂછીશ, અને જો હું કશો પ્રશ્ન પૂછીશ તમને તો તમે મને ઉત્તર આપવાના નથી. તો તમે ઉત્તર નહીં આપો. એણે 12 વર્ષે પ્રશ્નો પૂછ્યા હતા મંદિરમાં જઈ, અને કોઈ શાસ્ત્રી અને ફરોશી એને જવાબ નતા આપી શક્યા. મેં તમને ગઈકાલે વંચાયું કે અને ત્યાર પછી શાસ્ત્રીઓ અને ફરોશીઓને કોઈને ઈસુને કોઈ પ્રશ્ન પૂછવાની હિંમત કરી નહીં. કેમ? એની પાસે દરેક પ્રશ્નોના જવાબ હતા. તમારા જીવનના દરેક પ્રશ્નના જવાબ મારા ઈસુની પાસે છે.
તમારા જીવનના દરેક મુશ્કેલી મૂંઝવણોના જવાબો ઈસુની પાસે છે, પણ એની પાસે એવી રીતે તમારે જવું પડશે, નમ્ર થઈને તમારે જવું પડશે. બાકી ઘમંડથી જશો. મેં તમને એકાને કીધું કે પીતર ફેલ ગયો કારણ કે એને ઓવર કોન્ફિડન્સ હતો, એને પોતાની જાત ઉપર પોતાના વિશ્વાસ ઉપર બહુ ઘમંડ હતો. અને તમે કહો કે નમ્ર થઈને જશો તો બધું માફ બી કરી દેશે, તમને નુકસાન નહીં થવા દે, તમને નુકસાન નહીં થવા દે. હું તમને થોડીક લગભગ 6 કે 7 બાબતો એવી બતાવું છું કે જે ઈસુના ન્યાય સંબંધી છે. ઈસુના ન્યાય સંબંધી છે. માર્કની સુવાર્તા એનો 14મો અધ્યાય અને એની 55મી કલમ વાંચો. હવે મુખ્ય યાજકોએ તથા આખી ન્યાય સભાએ ઈસુને મારી નખાવાને સારું એની વિરુદ્ધ સાક્ષી શોધી. અને આ લોકો સવારે વહેલા ઉઠીને શું કરતા હતા? ઈસુને મારી નાખવા માટે. પણ મારી એમને તો ના નખાય ને, એના માટે ગુનો તો કશોક તો સાબિત કરવો પડે ને, એટલે એના માટે બધાને સાક્ષીઓ શોધી. આ દિવસોમાં એવું થઈ રહ્યું છે, ખબર છે તમને? ક્રિસ્તીઓની સત્તાઓની અંદર એવું જ કશું થઈ રહ્યું છે. સાક્ષીઓ શોધે છે ગમે તેમ કોક રીતે પ્રભુના સેવકને, પ્રભુના માણસોને, પ્રભુના વિશ્વાસીઓની ધરપકડ કરવામાં આવે, એમને જેલમાં પૂરી દેવામાં આવે, મંડળી બંધ કરવામાં આવે. એના માટેના ઘણા બધા સાક્ષીઓ અને પુરાવાઓ શોધી રહ્યા છે. એ વખતે શોધતા હતા પ્રભુની વિરુદ્ધ, આજે મંડળીની વિરુદ્ધ અને લોકોની વિરુદ્ધ પુરાવાઓ શોધી રહ્યા છે. અને એટલા માટે મેં તમને એવું કીધું, તમે આ વચનના પુરાવાઓ બરોબર ધ્યાન રાખજો કે આ બાઇબલમાં કઈ કઈ ઘટનાઓ બનેલી છે. ત્યાં એવું લખ્યું છે. હા, 55મી કલમ શું કહે છે? હવે મુખ્ય યાજકોએ આખી ન્યાય સભાએ ઈસુને મારી નખાવા સારું એની વિરુદ્ધ સાક્ષી શોધી, પણ તેઓને કંઈ જડી. 2000 વર્ષ પહેલા ઈસુને મારી નાખવા માટે લોકોએ સાક્ષીઓને શોધ્યા, પણ તેઓને કોઈ સાક્ષી મળી નહીં. હાલેલુયા. અને તમને ખબર છે કે આજે કોર્ટની અંદર 2 સાક્ષી તો જોઈએ. કેટલા સાક્ષી જોઈએ? ઓછામાં ઓછા 2. એક સાક્ષીથી ના ચાલે. અને જો સાક્ષી બરોબર પરફેક્ટ ના હોય, મોતની સજામાં તો કેવા સાક્ષીઓ જોઈએ ખબર છે તમને? બહુ સોલિડ સાક્ષીઓ જોઈએ, આઈ વિટનેસ જોઈએ. એવા ઘણા બધા છે. હું તમને થોડી કોર્ટની પ્રણાલીની વાત કરું છું, કારણ કે એમને કોઈને મૃત્યુદંડ ના અપાય, દેશમાં ના અપાય, બીજા કોઈ પ્રદેશમાં ના અપાય. એના વિરુદ્ધ બરોબર ગુનો પરફેક્ટ સાબિત થવો જોઈએ. અને આ લોકોએ ઈસુની વિરુદ્ધ સાક્ષી શોધી, પણ વચનમાં એવું લખ્યું છે કે એમને એવી કોઈ સાક્ષી મળી નહીં. તમને એવું કહેવામાં આવે કે તમારે ઈસુને કેમ મારી નાખ્યા? તેની વિરુદ્ધ કોઈ ગુનો હતો જ નહીં, એની વિરુદ્ધ કોઈ ગુનો નહોતો. અને એટલા માટે વચનમાંથી જોઈ લેજો. હા, હજુ આગળ વાંચો. કેમ કે ઘણાએ જૂઠી સાક્ષી પૂરી, પણ સાક્ષી મળતી આવતી નથી. બધી જૂઠી સાક્ષી હતી. કોઈ જુદું બોલે ને કોઈ જુદું બોલે. તમે બધી સાક્ષીઓ એમાંથી પણ કહે છે. માર્ક ને લૂક ને યોહાન એ બધી જ એની અંદર અમુક સાક્ષીઓના નિવેદનો આપવામાં આવ્યા છે. પણ એ બધા તમે વાંચજો, કારણ કે મારે તમને અલગ અલગ 6 બાબતો બતાવવાની છે એટલા માટે. સો અહીંયા એવું લખ્યું છે કે એમના નિવેદનો મળતા આયા નહીં. ઈસુની પર તો ગુનો પુરવાર ના થયો. પછી એટલા કે ઉભા રહીને હા એની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરતા કહ્યું કે અમે તને એમ કહેતા સાંભળ્યો હા કે હાથે બનાવેલા આ મંદિરને તોડી નાખો, મંદિરને હું પાડી નાખીશ, અને 3 દાડામાં હા વગર હાથે બનેલું હા કોઈ એવું બીજું મંદિર બાંધીશ. હા ઓકે. પણ એ તો પોતાના શરીર સંબંધી વાત કરતો હતો. અમે 61મી કલમ વાંચો એટલે તમને ખબર પડશે. આ યહૂદીઓની ન્યાય સભાની આગળ ન્યાય કરવાની પ્રણાલી હતી. 61મી કલમ શું કહે છે? પણ તે છાનો રહ્યો ને કઈ ઉત્તર દીધો નહીં. ઈસુ છાનો રહ્યો અને એને કશો ઉત્તર આપ્યો નહીં. વળી પ્રમુખ યાજક તેને પૂછે છે, પછી પ્રમુખ યાજક એને પૂછવા માટે આયા કે શું તું સ્તુતિમાનનો દીકરો ખ્રિસ્ત છે?
તું સ્તુતિમાનનો દીકરો ખ્રિસ્ત છે? હા ઈસુએ તને કહ્યું હા કે હું છું. હા હું છું. હાલેલુયા. ઈસુએ કીધું હા હું એ જ છું, હું દેવનો દીકરો છું, હું આકાશમાંથી આવ્યો છું અને હું એનો નકાર કરી શકતો નથી. મારા બાપનો નકાર કેવી રીતે કરું કે મારો પિતા નથી? હું કેવી રીતે કહી શકું કે હું પૃથ્વીનો છું? એણે કોઈ જગ્યા પર એવું નથી કીધું હું પૃથ્વીનો છું. એણે દરેક જગ્યા પર કીધું હું આકાશમાંથી આવ્યો છું. એના બાપે આકાશમાંથી વાણી કરીને કહ્યું હતું કે આ મારો વાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું. હાલેલુયા. સો અહીંયા એવું કહે છે કે હા હું તે છું, અને એટલે પ્રમુખ્યા છે કે પોતાના કપડા પાડી નાખ્યા. શું લખ્યું ત્યાં? અને માણસના અને દીકરાને માણસના દીકરાને એટલે મને પરાક્રમની જમણી બાજુએ પરાક્રમની જમણી બાજુએ એટલે દેવના જમણા હાથે બેઠેલો તથા બેઠેલો તથા આકાશના વાદળા સહિત આકાશના વાદળા સહિત આવતો તમે દેખશો. હજુ આવતો જોશો તમે. હાલેલુયા. બધી બહુ વાતો કરી હતી મારા પ્રભુએ. એના કોઈ શાસ્ત્રને ભરોસે સમજણ જ ના પડી કે આ ઈસુ કહેવા શું માંગે છે. કે હું તો પિતાના જમણા હાથે બેસવાનો છું, અને એક દિવસ તમે બધા મને જોશો કે હું આકાશની અંદર વાદળોની અંદર મારા લોકને લેવા માટે આવવાનો છું. કેટલા લોકો જોવો છે ઈસુને? એ વાદળોની અંદર આવશે, આખી દુનિયા જોશે અને બતાવો. આકાશમાં નહીં દેખાશે અને મને અમદાવાદમાં દેખાશે, અને ચેન્નઈ વાળા નહીં દેખાવાના છે, અને અમેરિકા વાળા જોશે, કારણ કે આકાશની અંદર વાદળોની અંદર આવી જવાનું છે. એવું કહે છે કે તમે માણસના દીકરાને સર્વસમર્થ દેવના જમણા હાથે બેઠેલો જોશો, અને વાદળા સહિત એને પાછો આવતો જોશો. પછી શું કર્યું એને? પ્રભુ પિયાતે હા પોતાના લુગડા ફાડી નાખ્યા. પોતાના લુગડા ફાડી નાખ્યા. હવે આપણને બીજી સાક્ષીની સી અપરાધ હવે બીજી સાક્ષીની શું અગત્યતા છે? અમે આ દુર્ભાષા સાંભળ્યું છે. એ લોકોના દુર્ભાષણ લાગ્યું. સમજ્યા તમે? એ લોકોને આ શું લાગ્યું? દુર્ભાષણ. મને તો ઉત્તેજન આપનારું છે, મને તો આશીર્વાદિત કરનારું છે કે પિતાના જમણા હાથે બેઠેલો છે. મારા માટે હંમેશા પિતાની આગળ એ વિનંતી કરે છે. મારા પાપોને માટે, અને મારી ભૂલને માટે, અને મારી ભૂલાઈને માટે, અને જગતના સર્વ લોકોને માટે એ પિતાના જમણા હાથે બેસીને સર્વના માટે મધ્યસ્થી કરે છે. હું તમને કહું કે આપણા માટે તો ઉત્તેજનનું કારણ છે, આશીર્વાદનું કારણ છે, આનંદનું કારણ છે. મારો પ્રભુ પિતાના જમણા હાથે બેઠેલો છે. મારા માટે એક મોટી આશા છે કે આકાશની અંદર વાદળોની અંદર મારો પ્રભુ મને લેવા માટે આવવાનો છે. પણ એ લોકોના માટે શું હતું? દુર્ભાષણ હતું. શું હતું? દુર્ભાષણ હતું. આ પ્રભુના વચનો અમુક લોકોના માટે દુર્ભાષણ છે. બધા ઘણા જે અન્ય લોકો છે, વિરોધના લોકો છે, એવા બધા માટે, ઘણા બધા લોકો માટે દુર્ભાષણ છે. વિશ્વાસીઓ માટે તો એ સામર્થ્ય છે. હાલેલુયા. તો આ વચનો તમને કેવા લાગે છે? દુર્ભાષણ જેવા લાગે છે કે પછી તમને આ બહુ જ મધથી મીઠા લાગે છે, અને મારા આત્માને તાજા કરનારા લાગે છે, અને મને અભિષેકથી ભરી દેનારા લાગે છે, અને મારા વિશ્વાસની અંદર મને મજબૂત કરનારા લાગે છે, મારી નિરાશામાંથી મને બહાર કાઢી લાવનારા લાગે છે. તમને કેવા લાગે છે આ વચનો? એ લોકોને દુર્ભાષણ લાગતા હતા, એ લોકોને ઠોકર ખવડાવનારા હતા, પણ ઈસુના શબ્દો મને જીવન આપનારા છે. યોહાન 10:10 કહે છે કે ચોર ચોરી કરવા, મારી નાખવા અને નાશ કરવા સિવાય બીજી કોઈ મતલબથી આવતો નથી. ચોરી કરશે તમારી. શું ચોરી કરશે? તમારી શાંતિ ચોરી કરશે, તમારા જીવનની સ્થિરતા ચોરી જશે, તમારા જીવનના આશીર્વાદો ચોરી જશે, અને તમને મારી નાખશે, અને છેલ્લે તમારો નાશ છે, એટલે નરકની અંદર. પણ એ જ કલમનો બીજો ભાગ એવું કહે છે તમને જીવન મળે અને તે પુષ્કળ મળે, માટે હું આવ્યો છું. ઘણા બધા લોકો આ ચોરીનો શિકાર બની ગયા છે. ઘણા બધા લોકો મરણના આરે આવી ગયા છે. પણ મને કહેવા દો કે તમને જીવન મળે એટલા માટે ઈસુ આવ્યા છે. આજે ચોરાઈ ગયું હોય તો તે પાછું આપી દેશે, તમને ભરપાઈ કરી આપશે. ચિંતા ના કરશો. મરણની છાયાની ખીણની અંદર જો ચાલતા હશો તો એ તમને પુનર્જીવિત કરી નાખશે. આજે તમારામાં નવું બળ અને નવું સામર્થ્ય આપશે, તમને એક નવા અભિષેકથી ભરી દેશે. સમય બહુ ઓછો છે વલ્લભ,
એણે કીધું કે હું થોડી વારમાં આવું છું. એના પછી લગભગ 2025 વર્ષ થઈ ગયા છે. ઓલમોસ્ટ 2025 વર્ષનો સમય નીકળી ગયો છે. એણે કીધું કે હું આકાશમાં આવવાનો છું. કેમ? કારણ કે આ સુવાર્તા બધા લોકો સુધી જવી જોઈએ. દરેક લોકો સુધી આ ઉદ્ધારની સુવાર્તા જવી જોઈએ. અને એટલા માટે થોડો વિલંબ થઈ ગયો છે. શું કહે છે? હા, વાંચો છો આગળ. સર્વોએ તેને મરણદંડને હા, યોગ્ય ઠરાવ્યો. સર્વે તેને મરણદંડને યોગ્ય ઠરાવ્યો. ઓકે, પણ તે છતાંય એમનામાં કોઈ ગુનો માલુમ પડ્યો નહીં. કોઈ જગ્યા પર એક ગુનો માલુમ પડ્યો હોય એવું લખ્યું નથી. લુકની સુવાર્તાનો 22મો અધ્યાય અને એની 67મી કલમ વાંચો. લુક 22 અને 67. જો તું ખ્રિસ્ત હોય જો તું ખ્રિસ્ત હોય તો અમને કહે. તો અમને કહે. પણ તેણે તેઓને પણ તેણે તેઓને કહ્યું, કહ્યું, જો હું તમને કહું તો હા, તમે વિશ્વાસ કરવાના નથી. હા, અને જો હું પૂછીશ તો હમ, તમે મને ઉત્તર આપવાના નથી. બરોબર છે. 70મી કલમ વાંચો. બધાએ કહ્યું, તો શું તું દેવનો દીકરો છે? બધાએ કહ્યું કે તો શું તું દેવનો દીકરો છે? તેણે તેઓને કહ્યું, હા, તમે કહો છો કે હું તે છું. હા, તેઓએ કહ્યું, હા. હવે આપણને બીજા પુરાવાની શી અક્કલ છે? બીજા પુરાવાની. એણે કીધું કે હું દેવનો દીકરો છું એટલે આપણે મારી નાખીએ. આપણે શું કરવા મારી નાખીએ? એણે એમ કીધું કે હું દેવનો દીકરો છું. એને ખરેખર હતો જ. એના બાપે તેને કીધું હતું. એટલે જે સત્ય હતું એ સત્ય માટે બની ગયો કે હું દેવનો દીકરો છું. એના મરણ પછી ક્રોસ પર લખવામાં આવ્યું કે આ યહૂદીઓનો રાજા છે. અને ખરેખર એના માટે જે લોકો દાઉદના વંશની અંદર હતા. દાઉદના વંશનો જ માણસ રાજા બને એવું એ સમય હતો. અને આજે રાજા સદાકાળ માટે છે. સો યહૂદી ન્યાય સભાને ઈસુની વિરુદ્ધ એક પણ ગુનો માલુમ પડ્યો નહીં. ઓકે, પિલાતની સાક્ષીની હું તમને વાત કહી દઉં. પિલાતે શું કહ્યું? તમે વાંચો લુકની સુવાર્તાનો 23મો અધ્યાય. લુકની સુવાર્તા એનો 23મો અધ્યાય અને એની 4થી કલમ. પિલાતે મુખ્ય યાજકોને તથા લોકોને કહ્યું, હા, આ માણસમાં મને કઈ અપરાધ જણાતો નથી. હા, આ માણસમાં મને કઈ અપરાધ જણાતો નથી. પિલાતે કોઈ સરસ પ્રશ્ન પૂછ્યો છે ત્રીજી કલમમાં. જુઓ પાછળ ત્રીજી કલમમાં. પિલાતે તેને પૂછ્યું, પિલાતે ઈસુને પૂછ્યું, શું તું યહૂદીઓનો રાજા છે? તું શું યહૂદીઓનો રાજા છે? તેણે તેને તેણે તેને ઉત્તર ઉત્તર આપ્યો, આપ્યો, તું કહે છે. હા, તું કહે છે. એટલે કે ઓકે, આ એક પ્રકારની કહેવાની રીત હતી કે તું જે કહે ને એ જ હું છું. પિલાતની એક જગ્યા પર એને એવું કીધું કે હું રાજા થવા માટે જ જન્મ્યો છું, પણ મારું રાજ્ય પૃથ્વીનું નથી, કારણ કે મારું રાજ્ય આકાશનું છે. અને પિલાત તો રહી ગયો. અને પિલાત એક જગ્યા ઉપર એને પૂછ્યું કે શું તું દેવનો દીકરો? કારણ કે કોઈક એને કીધું, યહૂદીઓ એને એવું કીધું કે એણે એમ કીધું છે કે હું તો ઈશ્વરનો દીકરો છું, દેવનો દીકરો છું, એટલે મેં ના નાખવા. પિલાત બહુ ગભરાઈ ગયો કે આ માણસ છે કોણ? આ માણસ છે કોણ? અને પિલાતે એવો ટ્રાય કર્યો કે ઈસુને છોડી મૂકે. ચોથી કલમ શું કહે છે? પછી પિલાતે યજ્ઞકારોને કહ્યું, પિલાતે મુખ્ય યાજકોને હમ, તથા લોકોને કહ્યું, હમ, આ માણસમાં મને કઈ અપરાધ જણાતો નથી. આ માણસનો મને કઈ અપરાધ જણાતો નથી. આ કોણે કીધું? પિલાત. પિલાત એટલે કોણ હતો? એનો ન્યાયાધીશ. એ સમયનો ન્યાયાધીશ હતો. એ સમયનો જજ હતો. તમને ખબર છે કે ઈસુના મરણનું વોરંટ કોણે સાઇન કર્યું હતું? પિલાતે. કોણે? અને પિલાતે એના મરણના ડેથ સર્ટિફિકેટ ઉપર સહી કરી પોતાના હાથ ધોઈ નાખ્યા. આ મરણનો દોષ મારી પર નહીં, કારણ કે હું કહું છું કે આ માણસ નિર્દોષ છે. હાલ એ દોષિત થઈ નહીં મરી ગયો. એ કોઈ ક્રિમિનલ નતો, પણ જગતના ઉદ્ધારના માટે મરી ગયો છે. પાંચમી કલમ શું કહે છે? પણ તેઓએ વિશેષ આગ્રહથી કહ્યું કે પણ આ યહૂદી પ્રજાએ આગ્રહથી કીધું, ગાલિલમાંથી હા, માંડીને અહીં લગી હા, આખા યહૂદિયા માટે ભોજ કરીને હા, લોકોને ઉશ્કેરે છે. હા, લોકોને ઉશ્કેરે છે. આમ ઈશ્વર કયા કયા બોધ કર્યા હતા એ તમને ખબર છે. તમે વાંચ્યા છે, તમારી આગળ ખુલ્લા છે. ઈશ્વરે એક જગ્યા પર એમ કીધું કે જે હું તમને ખાનગીમાં શીખવું છું તે તમે જાહેરમાં જઈને કહો. અને ઈશ્વરનું શિક્ષણ આજે બધા પ્રચારકો જાહેરમાં જ કહે છે કે ઈસુ શું શિક્ષણ આપી રહ્યા છે. હાલેલુયા.
ઈસુનું શિક્ષણ કોઈ છૂપું નથી, બધું સ્પષ્ટ લખવામાં આવ્યું છે. અને આ લોકો એમ કહે છે કે લોકોને ઉશ્કેરવાનું કામ કરે છે. તમે જે ચેક કરજો એવું શિક્ષણ કેવું હતું. ઓકે, ત્યાર પછી તમે વાંચો 16મી કલમ વાંચો. જુઓ, હા, હવે છે ને આ લોકો શબ્દ એક બોલ્યા, ગાલિલ. પછી એક જગ્યા ઉપર કીધું કે આ તો ગાલિલનો છે. એટલે ગાલિલની અંદર હેરોદ રાજા હતો. કોણ હતો? હેરોદ. હા, હવે અમુક વખત છે તો જો બોર્ડર હોય, બોર્ડર, ગુજરાતની બોર્ડરની અંદર ગુનો થાય તો ગુજરાતની સરકાર અથવા તો ગુજરાતની પોલીસ એને પકડે. પણ ચોર અહીંયાથી ચોરી કરીને મહારાષ્ટ્રમાં નાસી જાય તો અહીંયાથી મહારાષ્ટ્રમાં એમને પકડવા જવું હોય તો સ્પેશિયલ પરમિશન લેવી પડે. અથવા તો અહીંયાની પોલીસે અથવા તો અહીંયાના જે મુખ્ય વ્યક્તિ છે એમણે મહારાષ્ટ્રની પોલીસને કહેવું પડે કે ફલાણો ક્રિમિનલ છે તો એને તમે પકડજો. આ કેના પૃથ્વીની વ્યવસ્થા છે, જગતની વ્યવસ્થા છે. અને જેવું એને સાંભળ્યું કે આ તો ગાલિલનો છે, અને એટલે એને ખબર પડી ગઈ કે હવે પિલાતે નહીં પણ હેરોદે ન્યાય કરવાનો છે. એની પણ હું તમને વાત કહીશ. પણ અત્યારે પિલાતની વાત પૂરી કરીએ. 16મી કલમ શું કહે છે? હવે વચ્ચે અને હેરોદની પાસે લઈ જવામાં આવ્યા. ઈસુને કોની પાસે લઈ જવામાં આવ્યા? હેરોદની પાસે. અને પછી હેરોદે કશું જ કીધું નહીં, કઈ વાત થઈ નહીં, અને ત્યાંથી ફરી પાછા પિલાતની પાસે હેરોદે પિલાતની પાસે મોકલી દીધા. અને પિલાતની પાસે ફરીથી આવે છે ત્યારે 16મી કલમમાં કહે છે, જુઓ શું કહે છે? માટે હું તેને કંઈક શિક્ષા કરીને હા, છોડી દઈશ. હું તેને કંઈક શિક્ષા કરીને એને છોડી દઈશ. હવે તે કરવા પર હા, તેને તેઓને સારું હા, કોઈ એકને છોડી દેવો પડતો હતો. એક જ મિનિટ. ના ના, 23મો અધ્યાય અને એની 16મી કલમ. તમે બીજું કશું વાંચી રહ્યા છો? આ જો 13મી કલમથી વાંચો તો તમને ખબર પડશે. પિલાતે મુખ્ય યાજકોને તથા અધિકારીઓને તથા લોકોને એકઠા બોલાવીને કહ્યું કે આ માણસ હા, લોકોને ભૂલાવે છે. હા, એવું કહીને તમે તેને મારી પાસે લાવ્યા છો. તમે એવું કહીને મારી પાસે લાવ્યા છો કે આ માણસ લોકોને ભૂલાવે છે. હા, પણ મેં તમારી આગળ તેની તપાસ કર્યા છતાં અરે મેં તમારી આગળ એની તપાસ કરી. પિલાતે શું કર્યું હતું? શું કર્યું હતું? હા, તપાસ વગર થયું જ નહીં. અને પિલાતે એમ કીધું કે મેં તમારી આગળ એની તપાસ કરી છે. જે વાતોનું તમે તેના પર તહોમત મૂકો છો, હા, તે સંબંધી હા, કોઈ પણ અપરાધ આ માણસના મને જણાવો. કંઈ પણ અપરાધ તમે બધા એલિગેશન્સ કરો છો, તમે બધા એની પર આરોપો મૂકો છો, તમે એની પર દોષારોપણ કરો છો, પણ તમારી જ આગળ મેં બધા દોષની તપાસ કરી અને એનામાં કંઈ પણ અપરાધ જણાયો નથી. હાલેલુયા. ભલો એ જાહેરમાં મરી ગયો છે, અને એટલા માટે છાતી ઠોકીને કહેજો એ નિર્દોષ હતો. એ મારો પ્રભુ નિર્દોષ હતો. આ લોકોએ નિર્દોષનું રક્ત વહેવડાવ્યું હતું. મારે તમારે શરમાવાની કોઈ જરૂર નથી. હાલેલુયા. કોઈ વ્યક્તિએ શરમાવાની જરૂર નથી. પ્રભુ ઈસુએ એવું કોઈ કામ કર્યું નહોતું કે જેનાથી મારે તમારે શરમાવું પડે. પિલાત એમ કહે છે કે તમે જે આરોપો મૂક્યા હતા એની મેં બરોબર તપાસ કરી અને મને ખબર પડી છે કે એ કેવો છે? નિર્દોષ છે. એનામાં કોઈ એ અપરાધ માલુમ પડ્યો નથી. પણ આને તમારા લીધે, હા વાંચો જો આગળ થોડું. તેમજ હેરોદને પણ જણાયો નથી. એમ જ હેરોદને કોઈ અપરાધ એનામાં માલુમ પડ્યો નથી. વાંચો હેરોદને પણ જણાયો નથી. હા, કેમ કે તેને અમારી પાસે હા, પાછો મોકલ્યો. હેરોદે બધી તપાસ કરી લીધી. એને હું તમને બતાવું છું હમણાં. પણ એને કશોય અપરાધ ના મળ્યો એટલે એને મારી પાસે પાછો મોકલ્યો છે. હા, મરણદંડને યોગ્ય તેને કંઈ મરણ દંડને યોગ્ય એને કંઈ કર્યું નથી. એને કાંઈ કર્યું નથી. બસ. હાલેલુયા. આ કોણ બોલે છે? એનો જજ બોલે છે. કોણ બોલે છે? જજ. આ બીજી ગવાહી. પહેલી ગવાહી મેં તમને ચોથી કલમમાં આપી કે આ માણસમાં મને કોઈ દોષ માલુમ પડતો નથી. 16મી કલમમાં એવું કહે છે કે મોતની સજા થાય એવું એણે કશું જ કર્યું નથી. 14મી કલમની અંદર એવું કહે છે કે તમે જે ગુનાહો એની પર મૂકો છો એની કોઈ સાબિતી છે જ નહીં અને મેં બરોબર તપાસ કરી છે.
ત્રીજી બાબત 21મી કલમ વાંચો. પણ 20મી કલમ વાંચો તો તમને ખબર પડશે. 20મી કલમ. જ્યારે ઈસુને છોડાવવાની ઈચ્છા રાખીને ત્યારે ઈસુને છોડાવવાની ઈચ્છા રાખીને પિલાત ફરીથી તેઓની સાથે બોલ્યો. હા, ઈસુને કેવી શું કરવું હતું? પિલાતે છોડી દેવો હતો. બોલો, છોડી દેવો હતો. પિલાતને ખબર પડી ગઈ કે જે માણસ મારી આગળ ઊભો છે એ સામાન્ય નથી. જે માણસને આ લોકો પકડી લાયા છે એ કોઈ સામાન્ય માણસ નથી. અને એટલા માટે પિલાત ગભરાતો હતો. અને પિલાતને એવું હતું કે મારે છોડી દઉં, કોક રીતે કશું કરી અને છોડો બધો. પણ લોકોની ભીડને એવી ઉશ્કેરવામાં આવી ગઈ કે એને એવું કહો ક્રુસે ચડો, ક્રુસે ચડો, ક્રુસે ચડો. એટલે પિલાતે પાછું બીજું એ કેમ કે ભાઈ તમે પાસખાની અંદર દરેક વખતે એક ગુનેગારનો માગણી કરો છો એને છોડી દેવામાં આવે છે. અને એટલા માટે એક કામ કરો, હું ઈસુને છોડ દઉં. કે ના 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 ના, ઈસુ નહીં, બારાબાસને છોડ દો. બારાબાસ કેવો હતો? લૂંટારો હતો.